નમસ્તે મિત્રો, મનોદિવ્યાંગનો આશરો એટલે માનવ પરિવાર ટ્રસ્ટ અને આપણા આ સંસ્થાની મુલાકાતે એક ગ્રુપ આવ્યું છે. સો આવો ગ્રુપનો પહેલાં આપણે ટૂંકો પરિચય મેળવશું. આપનું નામ? વિશ્વરાજસિંહ હરદેવસિંહ સરવૈયા, દિગ્વિજયસિંહ ગોહિલ, કૌશિકભાઈ અંગરેગા, સચિન ગોહેલ, વિશાલ જોશી, નીતિનભાઈ દેસાઈ, દિલીપભાઈ ત્રિવેદી, ભાવિન સરવૈયા. ઓકે, તો આ છે આ સંસ્થાની મુલાકાતે એક ભાવનગર શહેરથી આ ગ્રુપ આવ્યું છે. આ ગ્રુપનું નામ જણાવશો? અમારું લાયન્સ ક્લબ ભાવનગરથી અમે આવ્યા છીએ. ઓકે, અને આજે તમે જે સંસ્થાની મુલાકાતે આવ્યા છો, આજનો હેતુ જણાવશો? આજે અમારા ગ્રુપના મેમ્બર છે વિશુભાઈ, એમના પપ્પાના જન્મદિવસ નિમિત્તે આજે અમે બધા મનોદિવ્યાંગ લોકોને ભોજન કરાવવા માટે આવ્યા છીએ. અને ખરેખર તમે ખૂબ તમારા પપ્પાનો જન્મદિવસ એ નિમિત્તે આપણે ભોજન કરવા માટે તમે આવ્યા છો. છેલ્લા 4 થી 5 વર્ષથી અમે દર વર્ષે અમારા ફાધરના બર્થડે નિમિત્તે અહીંયા ભોજનની વ્યવસ્થા આપતા હોઈએ છીએ. બરોબર, અત્યારે આજ મજા આવી. માનવ પરિવાર ટ્રસ્ટમાં મનોદિવ્યાંગ બાળકો ઘણા બધા લોકો છે, 400 થી 450ની સંખ્યા છે. ખૂબ સારી વ્યવસ્થા છે ભોજનની, વાતાવરણ ખૂબ સારું છે, ચોખ્ખાઈ અને સ્વચ્છતા પણ ખૂબ સારી છે અને જીવ સેવા કહેવાય એવી જીવ સેવા મનો પરિવાર ટ્રસ્ટ કરી રહ્યું છે. એ બદલ એમને અભિનંદન. અને વિશ્વરાજભાઈ, તમારા પપ્પાનો જન્મદિવસ છે. ભગવાનને પ્રાર્થના કરું કે તમારા પપ્પા 100 વર્ષનું પૂરું આયુષ્ય, ખૂબ સુખી અને આયુષ્ય જીવે. અને વિશ્વરાજભાઈ, આ પ્રેરણા તમને ક્યાંથી મળી કે પપ્પાનો જન્મદિવસ છે તો આ મનોદિવ્યાંગ જીવ વચ્ચે છે એને કંઈક સહયોગ કરવો? અમારે 5 વર્ષ પહેલાં અમારા મિત્ર એક ભાવેશભાઈ કરીને હતા, એ દર વર્ષે અહીંયા ભોજનની આપતા સેવા. બરાબર, એમની સાથે મળી એમની મને કીધેલું કે ભાઈ ખૂબ સારું વાતાવરણ અને ખૂબ સારી સેવા કરી રહ્યા છે માનવ પરિવાર ટ્રસ્ટ, તો આપ આવો અમારી સાથે. એકવાર એમની સાથે હું સેવામાં જોડાયો, ત્યાર પછી દર વર્ષે મારા ફાધરના બર્થડે નિમિત્તે દર વર્ષે હું આવી રીતે ભોજનની સેવા આપું છું. 5મું વર્ષ ચાલી રહ્યું છે, નવી રીતે આપું છું આવી રીતે. ખૂબ સુંદર વિચાર આવ્યો વિશ્વરાજભાઈ આપને, અને ખરેખર આ એક ખૂબ સુંદર અને ઉમદા સેવા કહી શકાય. અને ખાસ એ કે આપે બધાએ લગભગ એક સરખા ડ્રેસમાં લાયન્સ ક્લબ ગ્રુપ જે છે એ ભાવનગરમાં આવી જ અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ છે, જેમ કે ગાયો માટેની ગૌશાળાનું સેવાકીય પ્રવૃત્તિ હોય, કે માનવ જીવને કલ્યાણ માટેની સેવાકીય પ્રવૃત્તિ હોય, કોઈ આપત્તિ કે અતિવૃષ્ટિ વગેરે થયું હોય તેમાં પણ સેવાકીય પ્રવૃત્તિ બજાવતી હોય. એવી રીતે આખા વિશ્વમાં લાયન્સ ક્લબ છે, પણ અમે ભાવનગરના મેમ્બર તરીકે ભાવનગરમાં આવી રીતે અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ માનવ સેવામાં પૂરી પાડી દઈએ છીએ. વિશાલભાઈ, આજે તમારું લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટીનું ગ્રુપ છે, તો આ ગ્રુપ કેટલા વર્ષથી કાર્યરત છે? 25 વર્ષથી લાયન્સ ક્લબ ઓફ ભાવનગર કાર્યરત છે અને અલગ અલગ સેવાકીય કાર્યની અંદર આખું વર્ષ અમારા ટીમના મેમ્બરો કામ કરતા હોય છે. અન્ન સેવાથી લઈને મેડિકલ સહાય છે, શિક્ષણની સહાય છે, દરેક પ્રકારની સહાય કરતા હોય છે. અને જરૂરિયાતવાળા વ્યક્તિઓને કઈ રીતે મદદરૂપ થવું તે અમારું લાયન્સ ક્લબ સૌથી પહેલો વિચાર કરતું હોય છે. આપના ગ્રુપનું કામ પણ ખૂબ સરસ છે, અમને પણ ખૂબ પસંદ આવ્યું. અને આવા જે પણ સામાજિક સેવાકીય કાર્યો ચાલે છે ત્યાં આપનું ગ્રુપ ખૂબ મદદરૂપ થાય છે જાણીને અમને પણ ખૂબ આનંદ થયો. સો થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર વિશાલભાઈ. ઓકે, થેન્ક યુ.